હવે જામનગરની જ્યાં જામનગરમાં મહોરમના તહેવાર દરમિયાન શાંતિ જાળવવા માટે પોલીસ એક તરફ સતર્ક બની ગઈ છે। બેડી વિસ્તારમાં પથ્થરમારા અને રિક્ષા અથડાવવાની ઘટના બાદ પોલીસ એક્શનના મૂડમાં આવી છે। દરબારગઢ સહિત વર્ધન ચોક, ચાંદી બજાર અને સાથે જ માંડવી ટાવર સહિતના વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે। મોહરમના અંતિમ દિવસે યોજાતા તાજિયાના જુલુસમાં લાખો લોકો ઉમટતા હોવાથી સુરક્ષાને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે। સલમાન, મોહરમના તહેવારને લઈને પોલીસ પ્રશાસન એલર્ટ મોડમાં છે, શું આગાહી, કેવા પ્રકારની માહિતી? લવલીને જામનગર શહેરમાં અત્યંત આકર્ષક અને જે કલાત્મક તાજિયા છે તે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને ખાસ કરીને શહેરના બેડી, દરબારગઢ, વર્ધન ચોક સહિતના જે વિસ્તારના જે મુસ્લિમ સમાજના જે કહી શકાય કે કલાકારો દ્વારા જે મહિનાઓની મહેનતથી આ કલાત્મક તાજિયાઓ છે તે તૈયાર કરવામાં આવતા હોય છે। મોહરમ નિમિત્તે જે ગત ગુરુવારના રોજ જે તાજિયાઓ છે તે પડમાં આવ્યા હતા અને જુલુસ નીકળ્યું હતું, જેમાં બેડીમાં રાત્રિના બે જૂથ વચ્ચે જે અથડામણ થઈ હતી અને પથ્થરમારો છે તે સામસામે થયો હતો। આ સાથે જ જે રીતે શહેરમાં અન્ય જે જુલુસ દરમિયાન જે એક રિક્ષા ચાલક દ્વારા જે રિક્ષા છે તે તાજિયાને સ્પર્શી જતા ક્યાંક ને ક્યાંક જે તંગદિલી જેવો માહોલ છે તે સર્જાયો હતો। તેને લઈને જે પોલીસે આ સમગ્ર મામલો છે તે તો થાળે પાડ્યો હતો, પરંતુ સાથોસાથ જે રીતે આ શાંતિપૂર્ણ માહોલમાં તાજિયાના જુલુસ સંપન્ન થાય અને કાયદો તેમજ વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તે જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા જે અભેદી કિલ્લા જેવી જે સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી હતી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અટકાવવા માટે જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત નજર રાખવામાં આવી હતી। ખાસ કરીને જ્યારે જે ડ્રોન મારફતે જે પોલીસ દ્વારા બાદ નજર રાખવામાં આવી હતી અને જે આ વિસ્તારો છે કે જ્યાં તાજિયાઓ જોડાતા જે માહોલ છે તે ક્યાંક ગમગીન બની ગયો હતો અને શહેરના જે રાજમાર્ગો પર થઈ તમામ તાજિયાઓ જે ઐતિહાસિક દરબારગઢ ચોક ખાતે એકઠા થયા હતા, જ્યાં આસ્થા અને માતમ વચ્ચે આ જુલુસનું શાંતિપૂર્ણ રીતે સમાપન છે તે થયું હતું। જી લવલી। બિલકુલ સલમાન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પોલીસ પ્રશાસન અલર્ટ